જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 16 ઓગસ્ટ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો ચાલો મિત્રો હવે વધારે સમય નથી બગાડવો, ડાયરેક્ટ પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। અને હા મિત્રો, જો તમે જુલાઈ મહિનાની કરંટ અફેર્સની પીડીએફ સંપૂર્ણ ફ્રીમાં મેળવવા માંગો છો તો મિત્રો સ્ક્રીન ઉપર વોટ્સએપ નંબર આપેલા છે, એ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે। મિત્રો મેસેજમાં તમારે લખવાનું છે જુલાઈ કરંટ અફેર્સ પીડીએફ, એટલે મિત્રો તમને જુલાઈ મહિનાની કરંટ અફેર્સની પીડીએફ સંપૂર્ણ ફ્રીમાં મળી જશે। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ, શું છે? તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી કવાયત મૈત્રી 2026નું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો એ દેશ છે થાઈલેન્ડ। મિત્રો આનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો કે થાઈલેન્ડના ચાંગ માઈ ખાતે કરવામાં આવેલું હતું। મિત્રો કઈ જગ્યાએ? તો કે થાઈલેન્ડના ચાંગ માઈ ખાતે। મિત્રો ખાલી થાઈલેન્ડ યાદ રાખશો તો પણ ચાલશે કે આ મૈત્રી 2026 એ એક દ્વિપક્ષીય લશ્કરી કવાયત છે। મિત્રો આ કવાયતનું આયોજન જે છે એ થાઈલેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। મિત્રો ક્યાં બે દેશ વચ્ચે કરવામાં આવ્યું હતું? તો કે ભારત અને થાઈલેન્ડ વચ્ચે। મિત્રો આ કેટલામાં નંબરની આવૃત્તિ છે? તો કે 15મા નંબરની આવૃત્તિ છે। ચાલો બીજો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં ઓઇલ સ્પિલના કારણે ચર્ચામાં રહેલા હલ્લાનિયાઝ ટાપુઓ કયા સમુદ્રમાં આવેલા છે? મિત્રો આ હલ્લાનિયાઝ ટાપુઓનો એક આખો સમૂહ છે। મિત્રો આ કયા સમુદ્રમાં આવેલ છે? તો કે એ અરબી સમુદ્રમાં આવેલ છે। મિત્રો જો કદાચ પ્રશ્ન એમ પૂછી લે કે આ હલ્લાનિયાઝ ટાપુઓ કયા દેશમાં આવેલા છે, તો મિત્રો એ દેશનું નામ છે ઓમાન। અને મિત્રો આ ટાપુઓનું જૂનું નામ શું હતું? તો કે જૂનું નામ હતું કુરિયા મુરિયાના ટાપુઓ। મિત્રો કયા સમુદ્રમાં આવેલો છે આ ટાપુ સમૂહ? તો કે અરબી સમુદ્રમાં આવેલો છે। મિત્રો કયા દેશમાં આવેલો છે? તો કે ઓમાન નામના દેશમાં આવેલો છે। ચાલો આગળ વધીએ અને પ્રશ્ન આપણે ત્રીજો જોઈએ। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2026ના રોજ લાલ કિલ્લા પરથી દેશની શક્તિ વધારવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કયા માળખાની જાહેરાત કરી છે? તો મિત્રો એ માળખાનું નામ છે શક્તિ કી સપ્તધારા। મિત્રો શું નામ રાખવામાં આવ્યું છે માળખાનું? તો કે શક્તિ કી સપ્તધારા। ચાલો આગળ વધીએ, ચોથો પ્રશ્ન જોઈએ। ભારત અમેરિકા સિવિલ સ્પેસ જોઈન્ટ વર્કિંગ ગ્રુપની 9મી બેઠકનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો એ શહેરનું નામ છે બેંગલુરુ। મિત્રો આ 9મી જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, મિત્રો એ આયોજન આપણા ભારતમાં કરવામાં આવ્યું, પણ ભારતમાં કઈ જગ્યાએ? તો કે કર્ણાટક રાજ્યમાં આવેલું છે બેંગલુરુ। મિત્રો બેંગલુરુમાં આનું આયોજન કરવામાં આવ્યું। અને મિત્રો બેંગલુરુમાં પણ કઈ જગ્યાએ? તો કે ઈસરોનું મુખ્યાલય જ્યાં આવેલું છે ને ત્યાં કરવામાં આવેલું હતું। મિત્રો કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ છે, તો યાદ રાખી લેજો। ચલો પાંચમો પ્રશ્ન જોઈએ। અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે? તો મિત્રો નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે જ્ઞાનેશ ભારતીની। ચલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઉદાર શક્તિ 2026 સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો એ દેશનું નામ છે મલેશિયા। મિત્રો પ્રશ્ન એમ પૂછી લે કે તાજેતરમાં ઉદાર શક્તિ 2026 સૈન્ય અભ્યાસનું આયોજન કયા બે દેશ વચ્ચે કરવામાં આવ્યું? તો ભારત અને મલેશિયા આવશે। ઓકે મિત્રો આ આયોજન જે છે એ કઈ જગ્યાએ કરવામાં આવેલું, કયા સ્થળે કરવામાં આવેલું છે? તો મિત્રો આનું આયોજન જે છે એ મલેશિયા ખાતે કરવામાં આવેલું હતું। સાતમો પ્રશ્ન જોઈએ। કાનૂની રીતે મૃત્યુદંડની સજા નાબૂદ કરનાર મધ્ય પૂર્વ અને આરબ જગતનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો એ દેશનું નામ છે લેબનાન। ચાલો આઠમો પ્રશ્ન જોઈએ। ભારતે જેનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર UN એટલે કે યુનાઇટેડ નેશન કાર્યાલયને કેટલા મોર ભેટમાં આપ્યા છે? તો મિત્રો 5 મોર ભેટમાં આપેલા છે આપણા ભારત તરફથી। મિત્રો એમાં એક મોર જે છે એ સફેદ કલરનો છે અને પાછો નર છે। તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય
તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો 9મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સમાચારમાં રહેલી વિલુપ્ત થવાના આરે પહોંચેલી થોટી જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? તો મિત્રો એ રાજ્ય છે તેલંગાણા. મિત્રો કદાચ જો પ્રશ્ન તમને ફેરવીને પૂછે એમ કે આ થોટી જનજાતિ એ કયા રાજ્ય સાથે સંબંધિત છે, તો મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ કે એ રાજ્ય છે તેલંગાણા. ચાલો 10મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા અન્નાન સીર યોજનાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે તમિલનાડુ. મિત્રો તમિલનાડુ રાજ્યની રાજધાની, તેના મુખ્યમંત્રી અને તેના રાજ્યપાલ કોણ છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે. ચાલો 11મો પ્રશ્ન જોઈએ. 10મી એશિયન એરોબિક જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપ 2026માં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આ ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે અરિહા પાંગમ્બમ દ્વારા. મિત્રો શું છે? અરિહા પાંગમ્બમ. મિત્રો લખેલું છે, હરખાએ વાંચી લેજો. ઓકે, ચાલો 12મો પ્રશ્ન છે. તાજેતરમાં ફિલિપાઇન્સના મનીલા ખાતે આવેલી એશિયન ડેવલપમેન્ટ બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે બલદેવ પુરુષાર્થ. ચાલો 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતે કયા દેશને 20 મેટ્રિક ટન રાહત સામગ્રીની પહેલી ખેપ મોકલી છે? તો મિત્રો એ દેશનું નામ છે કોલંબિયા. મિત્રો તાજેતરમાં જ કોલંબિયામાં એક ભૂકંપ આવેલો છે. ચાલો 14મો પ્રશ્ન જોઈએ. ઓગસ્ટ 2026માં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે કયા રમત સંઘની માન્યતા સ્થગિત કરી છે? તો મિત્રો એ રમત સંઘનું નામ છે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. ઇતિહાસમાં પ્રથમવાર રશિયાએ ઓગસ્ટ 2026માં કયા દેશ પાસેથી પેટ્રોલ એટલે કે ગેસોલિનની આયાત કરી છે? તો મિત્રો એ દેશનું નામ છે આપણો ભારત. મિત્રો આપણા ભારત પાસેથી રશિયાએ પેટ્રોલની ખરીદી કરી છે. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.